નમસ્કાર. ઓક્સફર્ડ સ્કૂલ ઓફ સાયન્સના કોમર્સ ડિપાર્ટમેન્ટમાં આપ સર્વનું હાર્દિક સ્વાગત છે. વિદ્યાર્થી મિત્રો, આપણે જોઈ રહ્યા છીએ ધોરણ 11 કોમર્સ એસપીસીસી વિષયની અંદર આપણે જોવાના છીએ ચેપ્ટર નંબર 5 પૂછપરછના પત્રો અને તેના પ્રત્યુત્તરો એટલે કે લેટર ઓફ ઇન્ક્વાયરીઝ એન્ડ ધેર રિપ્લાયસ, કે આપણે પૂછપરછના પત્રો વિશે જોવાનું છે ને એના જવાબ કેવી રીતે આપવા એ બંને વિશેનો અભ્યાસ આપણે આ ચેપ્ટરમાં કરીએ છીએ. તો આપણે સૌથી પહેલાં અત્યાર સુધી આ લગભગ ત્રીજો લેક્ચર છે આ જે ચેપ્ટર છે એનો. અત્યાર સુધી આપણે વિગતે એ વસ્તુ જોઈ ગયા છે કે શા માટે પૂછપરછના પત્રો મહત્વનું સ્થાન ધરાવે છે. પ્રસ્તાવનાની જો આપણે વાત કરીએ તો કે વાણિજ્યિક પત્રોના ધંધાના પ્રચાર અને પ્રસાર માટે આપણે શું કરીએ છીએ તો કે પૂછપરછના પત્રો લખતા હોઈએ છીએ, અથવા પત્ર વ્યવહાર એની માટે અગત્યનો છે. દરેક ધંધાની જુદી જુદી જરૂરિયાતો હોય છે. દરેક ધંધાની જેમ જેમ જરૂરિયાતો પડે એમ એમ વાણિજ્યિક પત્રો એનું પોતાનું સ્વરૂપ જે છે, એનું પોતાનું સ્થાન છે એ લેતા હોય છે. આ જે ચેપ્ટર છે એની અંદર આપણે જોવાનું છે કે પૂછપરછના પત્રો કેવી રીતે લખવા, કઈ બાબતોને ધ્યાનમાં લેવી અને એના પ્રત્યુત્તરના પત્રો લખવા શા માટે જરૂરી છે, કઈ બાબતોને ધ્યાનમાં લેવાની છે. આ બધી જ વસ્તુ જોયા પછી આ પ્રકારના પત્રો લખવા માટે ધ્યાનમાં રાખવાની બાબતો અને નમૂનાના પત્રો વિશેનો આપણે વિગતે અભ્યાસ કરવાનો છે. વ્યાપાર જગતમાં જો યોગ્ય સ્થાનની વાત કરવામાં આવે તો યોગ્ય સ્થાન મેળવવા અને સતત પ્રગતિશીલ રહેવા માટે પૂછપરછ કરવી ખૂબ અગત્યની છે અને વિવિધ સ્ત્રોત દ્વારા જરૂરી અને અદ્યતન માહિતી અથવા અદ્યતન બાબતોથી શું માહિતગાર રહેવું ખૂબ જરૂરી છે. પૂછપરછ ઔપચારિક બાબતો, અનૌપચારિક બાબતો, આર્થિક દરજ્જા અંગે પણ પૂછપરછના પત્રોમાં લખવામાં આવે છે, એટલે અથવા તો એના અભિપ્રાય મેળવવા માટે પણ આપણે કરતા હોઈએ છીએ. ગ્રાહક તરીકે આપણે કોઈ વસ્તુની ખરીદી કરતા હોય તો આપણે 10 વસ્તુ કોઈ દુકાનદારને પૂછતા હોઈએ છીએ. આપણે ધંધાર્થી તરીકે હોય તો આપણે 100 પ્રશ્ન થવા એ સહજ બાબત છે. એટલે કોઈ પણ વસ્તુને લગતી માહિતી, જેમ કે માલની કિંમત કેટલી છે, એનું વજન કેટલું છે, એની ગુણવત્તા કેવી છે, એનું પેકિંગ કેવું હશે, મહત્તમ વળતર કેટલું મળશે, એ લગતા જે પ્રશ્નો છે એ આપણે પૂછપરછના પત્રોની અંદર પૂછી શકાય છે. આ ઉપરાંત એની કોઈ પણ પ્રોડક્ટ લઈએ છીએ તો એની ગેરંટી, એનો વોરંટી પીરિયડ હોય, હપ્તાવાર તમે નાણાંની જે ચૂકવણી કરતા હોય, જેને આપણે અગાઉ પણ આપણે એક બાબત જોઈ હતી ઈએમઆઈ, એટલે કે હપ્તાવાર આપણે એની ચૂકવણી કહીએ છીએ. ઈએમઆઈનો મતલબ શું થાય છે તો કે એવરી મંથ ઇન્સ્ટોલમેન્ટ. દરેક મહિને હપ્તો આપવો. તો આપણે આ રીતે પણ નાણાંની ચૂકવણી ક્યારેક કરવા ઈચ્છતા હોઈએ તો એના વિશે પણ આપણે પૂછપરછ કરી શકીએ છીએ. આમ જ જો ગ્રાહક તરીકે આપણે મર્યાદિત માત્રાની ખરીદી કરતા હોઈએ તો આટલા સજાગ હોઈએ છીએ ત્યારે દુકાનદારે અનેક વસ્તુઓની વિશાળ શ્રેણીમાં જથ્થાબંધ ખરીદી કરવાની હોય ત્યારે યોગ્ય પૂછપરછ કરવી જરૂરી છે. આ પ્રકારની પૂછપરછના પત્રો અને એના પ્રત્યુત્તરના પત્રો જે છે એ સતત લખાતા હોય છે. તો આપણે જે પૂછપરછના પત્રો છે એમાં ધ્યાનમાં રાખવાની બાબત, જે 30% અભ્યાસક્રમ કટ થઈ ગયો છે, ફરીને એટલા માટે યાદ કરાવું છું કે એ તમારે વાંચવાનું નથી પણ પત્રો લખવા માટે ધ્યાને લેવાનું, કારણ કે પત્ર પરીક્ષામાં પૂછાવાના છે. બોર્ડે ખાલી આ મુદ્દો તમારે વાંચવામાંથી અથવા પ્રશ્નોમાંથી કાઢી નાખ્યો છે, પરંતુ તમારે એને ધ્યાને એટલા માટે લેવાનો છે કારણ કે તમારે પત્રો લખવાના છે. પત્રો લખવાની ધ્યાનની બાબતો જે છે એ તમે ધ્યાને નહીં લ્યો તો પછી પત્ર તમને કેવી રીતે લખવા એનો ખ્યાલ નથી આવવાનો. એટલે એ પ્રશ્નમાં નહીં પૂછાય પણ પત્રમાં તો એ વસ્તુ પૂછાવાની છે. એટલે આપણે પૂછપરછના પત્રો લખવા માટે ધ્યાનમાં રાખવાની જે બાબતો છે એના વિશે અભ્યાસ કરીએ તો 4 બાબતો બાકી છે. પૂછપરછના પત્રો લખતી વખતે ધ્યાનમાં રાખવાની બાબતો. પૂછપરછના પત્રો લખતી વખતે ધ્યાનમાં રાખવાની બાબતો.
આપણે લગભગ 8 બાબતો વિશે ચર્ચા કરી છે. 9, 10, 11 અને 12 4 બાબતો આપણે જોવાની છે. પરંતુ શા માટે આપણે પૂછપરછના પત્રો લખીએ છીએ? તો કે ગ્રાહક હોય કે વેપારી માલ સામાન ખરીદવાના ઈરાદે એ વેચાણ કરતા એટલે કે જે વેચાણ કરી રહ્યો છે માલનો, દુકાનદાર હોય, હોલસેલર હોય કે એની પાસે પોતે માલ સામાનને લગતી જરૂરી માહિતી મેળવે છે કે ભાઈ આની વોરંટી પીરિયડ શું છે, આનો ઉપયોગ શું છે, આના સિવાયનો આપણે શું ઉપયોગ કરી શકીએ છીએ, ઈએમઆઈ ઉપર મળે છે કે નથી મળતું, ડિસ્કાઉન્ટ કેટલું છે, બધા વિશે ચર્ચા કરતા હોય છે અને એને મળતા મહત્તમ ફાયદા વિશેની પૃચ્છા કરતો હોય છે. પૃચ્છા કરવી એટલે પૂછપરછ કરવી. તો આ પ્રકારની માહિતી મેળવવા માટે લખાતા પત્રોને પૂછપરછના પત્રો તરીકે ઓળખવામાં આવે છે. ગ્રાહક અથવા વેપારી દ્વારા પૂછપરછ કરવા માટે લખાતા આવા પત્રોને વ્યાપાર જગતમાં ખૂબ જ બહોળા પ્રમાણમાં પ્રતિસાદ મળે છે. ગ્રાહક પૂછપરછના પત્રો એકથી વધુ વેપારીને વિવિધ પ્રકારની માહિતી મેળવવા માટે લખે છે અને ત્યારબાદ માહિતીનું વિશ્લેષણ કરે છે. ધારો કે એક જ વસ્તુ છે, ઉષા ફેન. કોઈ વ્યક્તિને ફેન લેવો છે, એટલે કે એને પંખો લેવો છે, તો એ શું કરશે? કંપની છે ઉષા, બજાજ, અથવા તો કોઈ પણ બીજી કંપની કે જેને આપણે એલ્ટન કહીએ છીએ એવી કંપનીના આપણે પંખા જોતા હોય. પછી વિસ્ડમના પંખા આવે છે. હવે આટલા ફેન આવે છે, આની અંદર શું કરશે? કોઈ પણ એક વ્યક્તિને જ્યારે પંખો લેવો છે ત્યારે તો એ પેલા ઉષાનું જે ડિસ્ટ્રીબ્યુશન કરે છે એને પત્ર લખીને જાણશે અથવા ફોન કરીને જાણશે. જે બજાજના પંખા વેચે છે એની પાસેથી જાણશે, એલ્ટનના પંખા વેચે છે એની પાસેથી જાણશે, વિસ્ડમના પંખા વેચે છે એની પાસેથી જાણશે. પછી શું કરશે? એ માહિતીનું વિશ્લેષણ કરશે. પહેલાં પત્રો લખતા, હવે આપણે ટેલિફોનિક વ્યવહાર કરીએ છીએ. પછી શું કરશે? તો કે એની પ્રાઇસ લિસ્ટ જોશે કે આનો પંખો 1700 રૂપિયાનો આવે છે, બજાજનો છે એ 1500નો આવે છે, એલ્ટન જે છે એ 1550નો વેચે છે, વિસ્ડમ જે છે એ 1600 રૂપિયામાં પંખો વેચે છે. આ એની કિંમત થઈ ગઈ. હવે શું કરશે? તો કે એની વોરંટી પીરિયડ, તો કે આની વોરંટી પીરિયડ 3 યર્સ છે, આની 2 યર્સ છે, આની 2 યર્સ છે, આની 2 યર્સ છે. બરાબર, આટલું જોશે. વોરંટી પીરિયડ, ગેરંટી પીરિયડ જોયા પછી આ લોકો જે છે એ શું કરે છે? ઈએમઆઈ કરી આપે છે કે નથી કરી આપતા? તો કે કરી આપે છે. ઈએમઆઈ નથી કરી આપતા, આ કરી આપે છે, આ કરી આપે છે. સપોઝ આવું આપણે લઈ લીધું. પછી આપણે નક્કી કરવાનું છે કે આપણે કોની પાસેથી વસ્તુ લેવી. તો કે આ વસ્તુ મોંઘી છે, બંને વસ્તુ જે છે એક છે 1500 રૂપિયાની છે, આનાથી 200 રૂપિયા વધારે છે, પણ આને 3 વર્ષની વોરંટી પીરિયડ છે અને અહીંયા ઈએમઆઈ કરી આપે છે. આ 1500 રૂપિયામાં ઈએમઆઈ નથી કરી આપતો, તો આપણે આ વસ્તુ લઈશું નહીં. જો આપણી રોકડે લેવાની હોય તો આપણે લઈ લઈશું, પરંતુ આપણે લેવાના નથી. તો આવી રીતે એ જ્યારે માહિતીનું વિશ્લેષણ કરે છે ત્યારે એ માહિતીના વિશ્લેષણના આધારે કોઈ પણ વસ્તુ જે છે એ લેવાનું નક્કી કરે છે. તો આપણે પૂછપરછના જ્યારે પત્રો લખીએ છીએ ત્યારે ધ્યાનમાં રાખવાની કેટલી બધી બાબતો છે. તો ધ્યાનમાં રાખવાની જે બાબતો છે એમાં 8 બાબતની આપણે ચર્ચાઓ કરેલી છે. તો 8 બાબતની વાત કરવામાં આવે તો પૂછપરછના પત્રની શરૂઆતમાં પત્ર લખનાર વ્યક્તિ પોતાનો વેપારી પેઢી તરીકે પરિચય આપે કે અમે ફલાણી જગ્યા ઉપર 10 વર્ષથી 15 વર્ષથી આ પેઢી ચલાવીએ છીએ. પૂછપરછનું અનુસંધાન આપણે દર્શાવવાનું છે. અનુસંધાન એટલે કોને કહી શકાય? તો કે અનુસંધાન એટલે કે તમે કોના દ્વારા આને ફોન કરો છો. વેપારી ડિરેક્ટરીમાંથી તમે ફોન કર્યો છે, અથવા જાહેરાતના અનુસંધાનમાં તમે ફોન કર્યો છે, કે પછી કોઈની ભલામણના આધારે ફોન કર્યો છે, અથવા તો એને પત્ર લખો છો. તો કોના અનુસંધાનમાં તમે પત્ર લખો છો એ જણાવવું જરૂરી છે. ત્યાર પછીની બાબત છે કે પત્ર જ્યારે લખો છો ત્યારે પૂછપરછના પત્રની ઉદ્દેશની સ્પષ્ટતા કરવી જોઈએ. તમે શા માટે પત્ર લખ્યો છે?
જેમ કે માલ સામાન ખરીદવો છે, સેવા મેળવવી છે, તમે જે માલ સામાન ઓર્ડર આપવા માંગો છો એ ઉપલબ્ધ છે કે નથી, તમારે જે જાણવું હોય એના આધારે તમે લખી શકો છો. જે વસ્તુ મંગાવવી હોય એનું વિગતવાર અને સ્પષ્ટ વર્ણન કરવું જોઈએ. સાથે સેવા મેળવવા, માલ ઉપલબ્ધ છે કે નહીં એવા બાબતો ઉપર તો કરવું જોઈએ, પરંતુ જે વસ્તુ મંગાવવાની છે એનું વિગતવાર વર્ણન કરવાનું છે, અથવા તો એમાંથી પ્રાપ્ત થઈ શકતી વિવિધતાઓ. હવે એક હેન્ડ મિક્સચર તમે લેવા જાઓ સપોઝ, તો એની અંદર અત્યારે જ્યુસર છે, સેન્ટ્રીફ્યુગર જ્યુસર આવે છે, વિપિંગ માટે બ્લેડ આવે છે, તો અલગ અલગ વસ્તુ આવતી હોય છે. તમે સપોઝ કોઈ એક વસ્તુ લેવા જાઓ છો, એક કાર ખાલી તમે લેવા જતા હોય તો એમાં પણ કેટલી સુવિધાઓ થઈ ગઈ છે. એક નાનકડું ફ્રીજ આવે છે, એની અંદર મ્યુઝિક સિસ્ટમ સારી આવે છે, એરબેગ્સના આપણે પ્રકાર જોતા હોઈએ છીએ, ચેસીસ જોતા હોઈએ છીએ, બધી વસ્તુ જોતા હોઈએ છીએ. તો તમારે જે વસ્તુ જોઈએ છે એની સ્પષ્ટ અને વિગતવાર વર્ણન કરવું જોઈએ. ત્યાર પછી ભાવપત્રક એટલે કે પ્રાઇસ લિસ્ટ, સૂચિપત્રક એટલે કે કેટેલોગ, ભાવતાલ અને અન્ય શરતો દર્શાવતું પત્રક જેને આપણે કોટેશન કહીએ છીએ, એ બધું મોકલવા માટેને પૂછપરછના પત્રમાં વિનંતી કરવી જોઈએ. કેટલાક સંજોગોના માં આપણે નમૂનારૂપ સામાન એટલે કે આપણે એને કહીએ છીએ તમે મને સેમ્પલ મોકલો એમ. તો સેમ્પલ એટલે શું? તો કે નમૂનારૂપ વસ્તુઓ મંગાવીએ છીએ. વસ્તુના સંચાલન વિશે પ્રત્યક્ષ નિદર્શન માટે પણ વિનંતી કરવામાં આવે છે. પૂછપરછના પત્રોમાં માલ સામાનના ભાવ અંગે અને અન્ય ખર્ચ અંગે પણ પૂછપરછ કરવી જોઈએ. માલ સામાનના ભાવ અંગે એટલે કે વેચાણ કરતાં કયા ભાવે માલ સામાન પૂરો પાડવા માંગે છે, અને અન્ય ખર્ચ એટલે કે વહન ખર્ચ, પેકિંગ ખર્ચ, વેચાણ વેરો અને અન્ય વેરા કોણ ભોગવશે એની પૂછપરછ પણ પૂછપરછના પત્રોમાં થતી હોય છે. ત્યાર પછી આપણે 7મું જોયું તો ન્યૂનતમ ભાવ એટલે ઓછામાં ઓછું કેટલો ભાવ અને મેક્સિમમ કેટલું વળતર આપશે એના અંગે પણ પૂછપરછના પત્રોમાં લખાતું હોય છે. અપેક્ષિત જથ્થો, ધારો કે આપણે એને કહી શકીએ કે અમારા કસ્ટમર જે છે એક સાથે વધુ ઓલામાં માલ માંગે છે, તો તમારી પાસે જથ્થો અપેક્ષિત છે કે નથી, પૂરતો જથ્થો છે કે નહીં, એના વિશે પણ તમે પૂછપરછ કરી શકો છો. 8મું જોયું તો આપણે કે માલ સામાનની ખરીદી માટે નાણાંની ચૂકવણીની રીતો કઈ કઈ છે. નાણાં કેવી રીતે ચૂકવવા? ઓનલાઈન પેમેન્ટ કરવું, અથવા તો આપણે રોકડમાં ચૂકવવા, ચેકથી ચૂકવવા, ડ્રાફ્ટ કરી દો. તો આ બધા ઉપર નાણાંની ચૂકવણી, ઉધાર લેવો હોય તો કેટલા ટાઈમનું શાખ આપે છે, આ બધા વિશેની ચર્ચા જે છે એ પૂછપરછના પત્રોમાં થતી હોય છે. 9મું, વેપારમાં સમયસર માલ મળવો જરૂરી છે. 9મું જોઈએ, સમયસર માલ મળવો જરૂરી છે. વેપારની અંદર સમયસર માલ મળવો જરૂરી છે. હવે માલ સામાન ખરીદનારે અપેક્ષિત સમય મર્યાદામાં માલ મળશે કે નહીં એ વેચાણકર્તાને પૂછવું જોઈએ. એટલે કે સમયસર માલ મળવો જરૂરી છે, પણ અપેક્ષિત સમયમાં મળશે કે કેમ એની પૂછપરછ કરવાની છે. હંમેશા વેપારી પેઢીની એક સાતત્યતા એવી હોય છે કે સમયસર માલ પહોંચાડી શકશે કે નહીં પહોંચાડી શકે. આટલા સમયની અંદર તમને 50 કિલો કે 1 ટન કે 2 ટન તમે અમને માલ મોકલાવી શકશો? જો હા, તો એની સાથે આપણે ધંધો કરીએ છીએ. કોઈ વ્યક્તિ એવા હોય છે કે જેને એક સાથે, ધારો કે શીતલ આઈસ્ક્રીમ અત્યારે બનાવે છે તો એને દૂધ મોટા પ્રમાણમાં જોતું હોય અથવા મિલ્ક પાવડર જોતો હોય, તો એ જે પણ કંપની સાથે જશે એને સીધું એમ જ કહેશે કે મને 5 ટન માલ અત્યારે જોઈએ છે, તમે મને આપી શકશો કે નહીં આપી શકો? તો એની સાથે વેપાર, કારણ કે એનો પોતાનો વેપાર મોટો છે, તો તમારો અપેક્ષિત જથ્થો એ પૂરો પાડે છે કે નથી પાડતો એ જોવું અગત્યનું બની રહે છે. ત્યાર પછી ચોક્કસ પ્રકારનો માલ ચોક્કસ પ્રકારના પેકિંગમાં ઉપલબ્ધ થાય એવી ઈચ્છા હોય છે. ચોક્કસ પ્રકારનો માલ અને પેકિંગ. આપણે શું કરતા હોઈએ છીએ કે અમુક જનરલી આપણે છે ને પેકિંગમાં કોરોગેશન બોક્સનો ઉપયોગ કરતા હોય છે, એટલે જે કાર્ટૂન આવે છે એનો ઉપયોગ કરતા હોય છે. પરંતુ ઘણી વખત એવું થાય, ક્રોકરી છે એટલે કે કાચની કોઈ વસ્તુ છે અથવા તો પ્લાસ્ટિકની હોય જે કચકડાની છે, જે તૂટી જવાની બીક છે, તો એવી વસ્તુ માટે આપણે સ્પેશિયલ પેકિંગ પણ મંગાવી શકીએ છીએ. તમે માર્કિંગ કરજો, એમેઝોન જે છે, ફ્લિપકાર્ટ છે, એ લોકોનું પેકિંગ બહુ સારું આવે, કારણ કે જ્યારે પણ
આવો માલ સામાન મોકલવાનો હોય ત્યારે એ લોકો સીધો જ ઘા કરતા હોય છે. તમે ક્યારેક રેલવેની અંદર માલ આવતો હોય જોયો હોય અથવા કુરિયર કે ટ્રાન્સપોર્ટેશનમાં માલ આવતો જોયો હોય તો એ લોકો સીધો એનો ઘા જ કરતા હોય છે. તો તૂટી જાય એવી વસ્તુ માટે આપણે સ્પેશિયલ પ્રકારનું પેકિંગની અપેક્ષા એની પાસે રાખતા હોઈએ છીએ. જનરલી આપણે બલ્બ, કાચના જે બલ્બ હોય, ટ્યુબલાઇટ હોય, તો એના માટે પણ આપણે સ્પેશિયલ પ્રકારના પેકિંગની અપેક્ષા એની પાસે રાખી શકીએ છીએ. તો આ વસ્તુ જે છે એ આની અંદર પૂછપરછમાં જ આવી જાય છે કે ભાઈ અમે તમારી પાસે સ્પેશિયલ પ્રકારના ચોક્કસ પ્રકારની વસ્તુ છે તો એની માટે અમે ચોક્કસ પ્રકારના પેકિંગની અપેક્ષાઓ રાખીએ છીએ. પત્રના અંતમાં વેચાણકર્તાને ખાતરી આપો કે ભાવતાલ અને વેપારની શરતો અનુકૂળ હશે તો ભવિષ્યમાં મોટા ઓર્ડરો અમે આપશું. એક તો એને ખાતરી આપવાની છે. ભાવતાલ જો એને અનુકૂળ હશે, ભાવતાલ અનુકૂળ હશે તો ભવિષ્યમાં મોટા ઓર્ડરની ખાતરી એને આપવાની છે કે ભાઈ તમારો ભાવતાલ, તમારી શરતો અનુકૂળ હશે તો ભવિષ્યમાં મોટા ઓર્ડર અમે આપીશું, એવી એને ખાતરી આપો. અને છેલ્લે આપણે જોઈએ તો કે માલ સામાનની જથ્થાબંધ ખરીદી માટે પૂછપરછના પત્રો, ઓર્ડર અને માલ સામાન વહન માટે જરૂરી સમયગાળા વિશે વિચારી અગાઉથી પત્ર લખાવા જોઈએ. જ્યારે તમે જથ્થાબંધ ખરીદી કરતા હોય એટલે કે હોલસેલ, જથ્થાબંધ એટલે શું કહી શકાય? હોલસેલ. જથ્થાબંધ ખરીદી કરતા હોય ત્યારે વહનનો સમય એટલે કે ટ્રાન્સપોર્ટેશન સમય, ટ્રાન્સપોર્ટેશન ટાઈમ વિચારી અગાઉથી પત્ર લખાવવો જોઈએ. હવે તમારે 2 દિવસમાં માલ જોઈએ છે અને તમે પત્ર આજે લખો તો એ મેળ ન પડે. તમારે જ્યારે જથ્થાબંધ માલ મંગાવવાનો હોય ત્યારે સામેના વ્યક્તિને પણ 1-2 નંગમાં મંગાવતા હોય તેની પાસે અવેલેબલ હોય, પણ જ્યારે તમે જથ્થાબંધ મંગાવતા હોય ત્યારે વ્યક્તિ પાસે પણ માલ પડેલો ન હોય તો એ વખતે શું કરવાનું? તો કે એ વખતે તમારે જે જથ્થાબંધ માલની તમે વાત કરતા હોય તો એને બનાવવા માટેનો એને સમયગાળો આપવો પડે. એને ક્યારે તમારો પત્ર મળે, ક્યારે એ તમને જવાબ આપે અથવા તો ક્યારે એ તમને માલ મોકલાવે. તો આ બધા વચ્ચે બહુ ખાસો સમય જતો હોય છે. એટલા માટે આપણે જ્યારે પણ જથ્થાબંધ વસ્તુઓ મેળવતા હોય ત્યારે અથવા મેળવવી હોય ત્યારે વહનનો સમયગાળો વિચારી અને ટ્રાન્સપોર્ટેશનનો જે ટાઈમ છે એ વિચારીને અગાઉથી પત્ર લખો તો એ એની માટે જરૂરી હોય છે. તો વિદ્યાર્થી મિત્રો, આ 4 વસ્તુ આજે આપણે નવી શીખ્યા છીએ. તમે લખી લો, એના પછી આપણે આગળ જોઈએ. લખો. પૂછપરછના પત્રો લખતી વખતે ધ્યાનમાં રાખવાની બાબતો. નંબર 9, કાલે આપણે જે લખ્યું હતું 8 વસ્તુ કાલે આપણે લખી ગયા છીએ. આપણે 8 નંબર સુધી લખ્યું છે. એના પછી નીચે લખો નંબર 9, સમયસર માલ મળવો વેપારની અંદર જરૂરી હોય છે અથવા વેપારની અંદર સમયસર માલ મળવો જરૂરી હોય છે. આ માલ સામાન અપેક્ષિત સમયમાં મળશે કે કેમ? આ માલ સામાન અપેક્ષિત સમયમાં મળશે કે કેમ એના અંગે અગાઉથી સ્પષ્ટતા કરવી જોઈએ. નંબર 10, ચોક્કસ પ્રકારનો માલ હોય ત્યારે ચોક્કસ પ્રકારનું પેકિંગ જરૂરી હોય છે. તો એના અંગે પણ સ્પષ્ટતા થવી જરૂરી છે.
નંબર 11, જ્યારે પત્રના અંતમાં જતા હોય ત્યારે, જ્યારે પત્રના અંતમાં જતા હોય ત્યારે વેચાણકર્તાને એ ખાતરી આપવી જરૂરી છે કે ભાવતાલ અનુકૂળ હશે અને વેપારની શરતો અનુકૂળ હશે તો ભવિષ્યમાં મોટા ઓર્ડરની ખાતરી આપવી. નંબર 12 અને છેલ્લું છે, જ્યારે જથ્થાબંધ માલસામાન એટલે કે હોલસેલ માલસામાન જરૂરી હોય ત્યારે વહનનો સમય, વાહન નહીં પરંતુ વહન એટલે આવવા જવાનો જે કંઈ સમય છે એને જોઈને, સાથે ટ્રાન્સપોર્ટેશન ટાઈમ વિચારીને અગાઉથી જ પત્ર લખાવવો જોઈએ. તો વિદ્યાર્થી મિત્રો, આટલી બાબતો છે પૂછપરછના પત્રો લખવા માટેની જરૂરી બાબતો છે. નેક્સ્ટ લેક્ચરમાં આપણે પૂછપરછના પત્રો અને એના પ્રત્યુત્તરો કેવી રીતે લખવા, પૂછપરછના પત્રોના પ્રત્યુત્તર કેવી રીતે લખવા અને શા માટે લખવા, એનું મહત્વ શું છે એના વિશે વિગતે માહિતી મેળવીશું. તો અહીંયા લેક્ચરને વિરામ આપીએ છીએ. નેક્સ્ટ લેક્ચરમાં ફરી મળીએ. ત્યાં સુધી સ્ટે એટ હોમ, સ્ટે સેફ. ધન્યવાદ.